નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અમુક રેસીપી અમુક ડિશ એવી હોય છે જેને ખાધા પછી ખૂબ મજા આવે. હવે ઘણા બધા લોકો કાઠિયાવાડી, ચાઇનીઝ, પંજાબી ડિશિસનો ખાવાનો આગ્રહ રાખતા હોય છે. તો આજે આપણે આવી કાઠિયાવાડી એક રેસીપી આજે જાણીશું. મિત્રો, કાઠિયાવાડી સ્ટાઇલના મસાલાદાર સાંતળેલા ભરેલા લીલા મરચાં વિશે તમે સાંભળ્યું છે? જો તમને પણ આ રેસીપી ખૂબ ભાવે છે તો આજે આપણે જાણીશું આ રેસીપી વિશે. તો ભરેલા મરચાં ઘણા બધા લોકોને ખૂબ ભાવતા હોય છે. હવે ઘણા બધા લોકો ભરેલા રીંગણા, ભરેલા ભીંડાનું શાક ખાતા હોય, તો આજે આપણે ભરેલા મરચાંનું શાક અથવા આ ભરેલા મરચાં બનાવવા માટેનો સંભારો કઈ રીતે બનાવી શકાય એ જાણીશું. તો સૌથી પહેલાં આને માટે તમને જોઈશે મરચાં, ગાંઠિયાનો ભૂકો, શેકેલા સિંગદાણાનો ભૂકો, સફેદ તલ, ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું પાવડર, ખાંડ, મીઠું, તેલ, જીરું, અજમો અને હિંગ. સૌથી પહેલાં તમારે મરચાંને ધોઈ કાઢીને એને સાફ કરી લેવાના છે. હવે એક મિક્સર જાર લઈ લો, એમાં ગાંઠિયા, શિંગદાણા અને તલને ક્રશ કરી લો. હવે આ મરચાંને તમારે ચપ્પુની મદદથી વચ્ચે ચીરા પાડવાના છે અને મરચાંના દરેક બીજ કાઢી લો. હવે એક બાઉલ લઈ લો, એમાં ક્રશ કરેલા ગાંઠિયા, તલ, શિંગદાણાનો ભૂકો, ધાણા જીરું, હળદર, મીઠું, ખાંડ, લાલ મરચું ઉમેરીને મિક્સ કરી દો. હવે જે મિશ્રણ રેડી કર્યું છે એને તમારે મરચાંની અંદર દબાવીને ભરી દેવાનું છે. હવે એક કઢાઈ ગેસ ઉપર મૂકી દો. ગરમ થાય એટલે એની અંદર તેલ રેડો. હવે એમાં જીરું, અજમો અને હિંગ નાખીને આ ભરેલા મરચાંને વઘારી કાઢો. હવે આ બધા મરચાં તમે પેનમાં નાખી દો એટલે એની ઉપર ઢાંકણ ઢાંકી દો અને એને ધીમા તાપે શેકાવા દો. તમારે વચ્ચે વચ્ચે હળવે હાથે એને હલાવતા રહેવાનું છે. હવે જો કદાચ એ મસાલો બચી ગયો હોય તો એને ઉપરથી પૂરણ ભરી દો. હવે આ મરચાંને બરાબર સાંતળીને ફરીથી થવા દો. એકવાર ચેક કરી લો. જો મરચાં બંને બાજુથી બરાબર શેકાઈ ગયા હોય તો એને ગેસ પરથી ઉતારીને સર્વ કરી દો. મિત્રો, આ રેસીપી કાઠિયાવાડની ખૂબ પ્રસિદ્ધ રેસીપી છે અને ઘણા બધા લોકો હોંશે હોંશે ખાય પણ છે. આ રેસીપી જો તમે બનાવી લેશો તો એને પરાઠા અથવા રોટલી અથવા ભાખરી સાથે પણ ખાઈ શકશો. તો દર્શક મિત્રો, ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.